થોડા દિવસોમાં ગિરનારની આ પવિત્ર ભૂમિમાં ભવનાથ દાદાના સાનિધ્યમાં અને નવનાથ 84 સિદ્ધોની આ પવિત્ર ભૂમિમાં મહાશિવરાત્રિ મહાપર્વ યોજવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે। 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિ મેળો યોજાશે। આના મેળા માટે અનેક સારા ભારત વર્ષમાંથી સાધુ સંતો આવી રહ્યા છે। ટૂણાની તૈયારી થઈ ચૂકી છે। અન્ય ક્ષેત્રો પણ પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે। સ્થાનિક આશ્રમોમાં સાધુ સંતો પણ આવનાર યાત્રિકોને સરસ મજાનું ભોજન આવાસ નિવાસની વ્યવસ્થા થાય એની માટેની પણ તૈયારી શરૂ છે। તંત્ર પણ ખડે પગે ખૂબ સરસ રીતે પોતાની કામગીરી બજાવી રહ્યું છે। દરરોજ સારા અધિકારીઓ આખા મેળા ગ્રાઉન્ડને નિરીક્ષણ કરી જ્યાં જ્યાં પણ ક્ષતિઓ હોય એ ક્ષતિઓ દૂર કરી ને સારામાં સરસ રીતે આ મેળો યોજાય એની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે। જૂનાગઢમાં આગામી સમયમાં મહાશિવરાત્રિ મેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં વહીવટીતંત્ર તૈયારી કરી રહ્યું છે। આ વખતના મેળાના ખાસ આકર્ષણો આપણે જોઈએ તો ડમરૂ યાત્રા અહીંયા યોજાવાની છે। આ ઉપરાંત સાધુ સંતોનો મેળાવડો છે। મહાશિવરાત્રિનો મેળો એ ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ છે। અન્ય ક્ષેત્રો અને એ બધી સુવિધાઓ અહીંયા ઊભી થવાની છે, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય વહીવટીતંત્ર તેમના માટે શૌચાલયો, પીવાનું પાણી, આ ઉપરાંત જે સમગ્ર ભવનાથનો રૂટ છે આ રૂટનું એક થીમેટિક આકર્ષણ થાય એ પ્રમાણે રંગરોગાન અને શણગાર પણ કરવામાં આવશે। જે દિવાલો છે દિવાલો ઉપર આકર્ષક પેઇન્ટિંગ્સ કરવામાં આવેલા છે। આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાશિવરાત્રિ મેળો છે તો ભવનાથ મહાદેવ મંદિરને પણ નવા રંગરોગાન કરવામાં આવેલા છે। ધજાદંડ નવો નાખવામાં આવેલો છે। આ ઉપરાંત જે મૃગીકુંડ છે એને તદ્દન નવું સ્વરૂપ આપવામાં આવી રહેલું છે। આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરમાં જે દિવાલ છે ત્યાં એક આકર્ષક પેઇન્ટિંગ પણ બનાવવામાં આવેલું છે। આ મહાશિવરાત્રિ મેળો છે એ લોકોની આસ્થા અને શ્રદ્ધાનો સંગમ છે, ત્યારે તમામ સુવિધાઓ ઊભી કરવા માટે વહીવટીતંત્ર તૈયારી કરી રહ્યું છે। જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો એટલે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે શરૂ થતો મહાશિવરાત્રિનો મેળો। મહાશિવરાત્રિના મેળાની અંદર હર હરના મહાદેવના આદિની સાથે શરૂ થતો મહાશિવરાત્રિનો મેળો। મહાશિવરાત્રિના મેળા ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રિનો મેળો। મહાશિવરાત્રિના મેળાની અંદર હાલ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે। જૂનાગઢ મહાશિવરાત્રિના મેળાની અંદર જૂનાગઢ વહીવટી તંત્ર ખડે પગે તૈયારીઓ શરૂ કરી રહ્યું છે। જૂનાગઢના મહાશિવરાત્રિના મેળાની અંદર સાધુ સંતોનું પણ આગમન થઈ રહ્યું છે। પ્રતાપ બરાડ, ન્યૂઝ રૂમ, જૂનાગઢ।